ગીર સોમનાથ ખાતે આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારંભ યોજાયો હતો, જેમાં કુલ 766 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી, જે પૈકી કુલ 23 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 4ને સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિને જાણવી હશે તો સંસ્કૃત ભાષા શીખવી જ પડશે. ભારતીય જ્ઞાન પરંપરાના મૂળ આધાર એવા વેદ અને ઉપનિષદ વગેરે સંસ્કૃતમાં જ લખાયેલા છે. દીક્ષાંત સમારંભમાં રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે સંસ્કૃત વિદ્વાન ડોક્ટર વસંત પરીખને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન પુરસ્કાર 2025 અને શોધાર્થી નિકુલ શાંતિલાલ શીલુને શોધ વિભૂષણમ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યા હતા. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારંભ હતો, જેમાં મને પીએચડી વિદ્યાવારિધીની પદવી મળેલી છે, જે વ્યાકરણ વિષય અંતર્ગત મળેલી છે, જેમાં ડિક્શનરી બનાવવા બદલ મને એવોર્ડ મળેલો છે. ભારત દેશની પ્રતિષ્ઠા છે એ સંસ્કૃત અને સંસ્કૃતિ વડે છે. જો ભારત દેશનું જો આપણે જતન કરવું હશે અને ભારત દેશને વિકસિત દેશ કરવો હશે તો સંસ્કૃત અને સંસ્કૃતિની બંનેની જરૂર પડશે. એવું જ આજે માનનીય રાજ્યપાલ મહોદયે પણ કીધેલું હતું. મને માસ્ટર ઇન યોગમાં ગોલ્ડ મેડલ મળેલો છે, જે આજે પદવી સમારોહ હતો એમાં મને એનાયત કરવામાં આવેલો છે. બહુ સરસ અહીંનું વાતાવરણ છે અને જે મૂળ સંસ્કૃત ભાષા અને યોગ સંલગ્ન અહીંયા શિક્ષણ આપવામાં આવે છે, તો હર સ્ટુડન્ટને અહીંયા આવી અને અભ્યાસ કરવો જોઈએ.